જાન્યુઆરીથી સિનેમાઘરમાં આવી રહેલ કાશી રાઘવ ફિલ્મના કાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા ભાવનગર. ભાવનગરમાં કાશી રાઘવ ગુજરાતી મૂવીના કાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે ભાવનગર પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી ફિલ્મ અંગેની સ્ટોરી અંગેની વાતો શેર કરી હતી. ફિલ્મની ટેગલાઇન કરમ જ ઉગાડે ને કરમ જ ડૂબાડે, કરમ જેનો કાઠલો ઝાલે પછી કોઈનો આવે તેની વારે, એટલે જ આ મૂવી કર્મ આધારિત છે. આ ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ તેમજ પ્રીતિદાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરિયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસર કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક છે. હેલો હાય, હું ધ્રુવ ગોસ્વામી છું, કાશી રાઘવ ફિલ્મ રાઇટર અને ડિરેક્ટર. અમારી ફિલ્મ 3 જાન્યુઆરીએ આપના નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મ કંઈક અલગ સબ્જેક્ટ ઉપર છે, કંઈક અલગ વાત ઉપર છે કે જે કર્મનું, એક માણસથી માણસનું જ્ઞાન કરાવતી એક વાર્તા કહી શકીએ, ખાલી એની ઉપર છે. એક સમજણ કહી શકીએ ફિલ્મ એ છે. પ્રયત્ન છે, મેક્સિમમ ટ્રાય કર્યો છે કે બધી જ વસ્તુ ઓરિજિનલી જે દેખાતી હોય, જે રિયલ લાઈફમાં દેખાતી હોય, એ જ ફિલ્મમાં તમને સ્ક્રીન ઉપર પણ જોવા મળે, જેથી કરીને તમે બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો એ વાર્તાથી, જે તમને તમારી પોતાની વાર્તા લાગે. તો બસ 3 જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે, કાશી રાઘવ. જોવા જજો તમારા નજીકના સિનેમાઘરમાં. થેન્ક યુ. નમસ્તે, હું છું દીક્ષા જોશી અને અમારી ફિલ્મ કાશી રાઘવ આવી રહી છે 3 જાન્યુઆરીએ. આમાં હું કાશીનો રોલ કરું છું અને કાશી એક માં છે અને સાથે સાથે પ્રોફેશન વાઇઝ એ એક સેક્સ વર્કર છે જે સોનાગાછીમાં અત્યારે રહે છે અને એની છોકરી છે એ ખોવાઈ જાય છે. તો એની આખી જર્ની ની વાત કરી છે, જેમાં એ શોધે છે પોતાની છોકરીને અને સાથે સાથે એને કેવી ઓબ્સ્ટેકલ્સ, એને કયા ટાઈપની ઓબ્સ્ટેકલ્સ વચ્ચે આવે છે એ એક્સપ્લોર કરવામાં આવ્યું છે આ ફિલ્મથી. પછી બીજા બી ટોપિક્સ છે જેમના ઉપર આ ફિલ્મ છે, પણ એ 3 જાન્યુઆરીએ તમે જોશો એટલે તમને વધારે ખબર પડશે.